આ હું બનાવ્યું છે તે? ચા ચા છે બા. આ સા આવી પાકવાય નથી દીધી, હાવ કાશી ને કાશી દૂધ નાખીને લઈ આવી. એવા કેવા કામ કરસ તું? એટલી તે ઉતાવળું. આ છે ને લપેડા કરવામાં વાર લગાડ, વાર આમાં ન લગાડાય. પણ બા આમાં વાંધો શું છે? હમણાં તો મેં દેવાંગને ચા આપી, વાંધો હોય તો ઈ મને ન કહે કે આમાં હારી સા નથી બની. તારો ધણી છે, તું જેવું આપીશ ને એવું ઈ પી લે હે, ખાઈ લે હે, ઈ એમાંથી ક્યાંય વાગ ગુનો નહીં કાઢે. હું કામ ખબર છે? બસ તું રિસાઈ જાય તો ઈ ક્યાં જાય એટલે. પણ હું તો છે ને જેવું હશે ને એવું જ કહીશ. નથી હારી તો નથી હારી, લે નથી પીવી મારે, બનાવ બીજી. પણ બા તમે આવું દર વખતે હું કામ મારી હારે કરો? તમને ખબર તો છે ને હું કેટલી મહેનત કરું બધું કરવામાં, અને તમે છે તો બસ બધામાં કાંઈક ને કાંઈક ભૂલ કાઢો મારી. તું કરે છે જ એવું એટલે બોલવું પડે. લ્યો હરખા કામ કરતી હોય તો મારે કાંઈ બોલવા પણ થાય? આ લોકો સાંભળે ને તો લોકોય મને કહે આવી વહુ હું લાવ્યા, ખાલી રૂપાળી જોઈને લાવ્યા, બાકી કાંઈ વેતો નથી એનામાં. હા પણ બા જો એવું લાગતું હોય તો તમારે મને થોડુંક શીખવાડાય ને. હું ના પાડું છું શીખવાની, તમે એને ભાભી બસ નીકળા ઘગલાવાસ કરો ને. કાંઈક કામ કર્યું નથી કે તમે ભૂલ કાઢો છો. એટલી બધી તો હું મારો વાક આવી ગયો. એ દીકરી છે ને લગ્ન કરીને હારે આવે ને ત્યારે એને સા બનાવતા, એ સીધી સાદી રસોઈ બનાવતા એ બધું તો આવડતું હોય. હા કંઈક નવીન બનાવવાનું હોય તો શીખવાડાય. માન ત્યાં તે કોઈ દી સા નથી બનાવી? માર માન્યા તો હું સા દરરોજ બનાવું, પણ એણે તો કોઈ દી નથી કીધું કે તું નથી સારી બનાવતી. નો કે માની વાલી ને તું એટલે નો કે, પણ અહીંયા તો જો ભૂલ નીકળે એટલે કેવું જ પડે. અને હા હજી એક વાત કહી દઉં કે તને કદાચ ખબર હોય ન હોય, માએ શીખવાડ્યું ન શીખવાડ્યું મને નથી ખબર, પણ એવું કહેવાય છે કે જેની સા બગડે ને એની હવારે બગડે ને આખો દીએ બગડે. મારો દી બગાડ નાખ્યો. તમે વાત તો સાંભળો મારી. તમને ખબર છે ને જો ભાભી હવારમાં ઉઠીને નથી કરતા કામ, પણ હું હવારમાં બધાને પહેલા ઊભી થઈને તમારા હાટું સા બનાવું, ઘરના બધા કામ કરી નાખું, તોય સેલે બાકી હું જ ખરાબ છું, તોય બે મારામાં જ વાક કાઢવાનો બધો. સરસ લ્યો, આ રાવ કરવાનો તને મોકો મળી ગયો કે ઓલી કામ કરે ને નથી કરતી. પણ મારી હાળી તને જેટલા કામ કરવાના કીધા છે ને એટલા તો હરખા કર, પછી ઓલીને હું જોઈ લઈ. બા તમને તો ખબર છે ને કે હું ભણેલી ગણેલી છું. તો કઈ એમાં નવાઈ નથી કરી? એ ગામની કેટલી છોડ્યું ને કેટલી વહુ ભણેલી ગણેલી હોય, મને એ સમજાવવાની જરૂર નથી. પણ બા તમે તો જો મારા માં ઠેકાણે કહેવા, હું ભણેલી ગણેલી છું, હું ઘરમાં કાંઈ કામ નહોતી કરતી, થોડા ઘણા શીખી અને અહીંયા આવીને બધું ઘરનું કામ સંભાળું છું. સંસ્કાર તો છે ને મારામાં, તો થોડું ઘણું તમે મને વધારે શીખવાડજો તો હું થઈ જાય. આ જીભડો વેત એકનો છે ને એને સંસ્કાર ન કહેવાય. લ્યો હું થોડું ઘણું તો કરું છું ને. એ માને ત્યાં છે ને તમે ગમે એટલા ભણ્યા ગણ્યા હોય ને તોય સા બનાવતા આવડતી હોય, દાળ ભાત શાક રોટલી કરતા આવડતું હોય, અને તું એ અહીંયા કરે જ છે, એમાં કઈ મારે શીખવાડવાનું ન હોય. સારું બા લ્યો, હવે મારી ભૂલ થઈ ગઈ, બસ હવે તમે કહો ને એમ જ કરી. ગમે એટલું હું સારું કરવાની કોશિશ કરું પણ તમને તો સારું લાગતું નથી, તો હવે તમે જેમ કહો એમ. આજે પહેલી ને સહેલી વાર મેં તને આ કીધું છે, હવે ભૂલ થાય ને તો ટાટીઓ તોડ નાખાય. જાને હવે મારા ડાસુ જોવા હું ઊભી છે, જામ કામ કર. બા નાના મોઢે મોટી વાત કરું છું, પણ જો તમને સારી લાગે ને તો વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય, ને તમે વાત વાતમાં આવા તરછોડે એને તમે મોઢે બોલો છો તે સારું ન લાગે તમારા મોઢેથી. હવે આ ઉંમરે તું મને સમજાવીશ કે ઘરની લક્ષ્મી કોણ કહેવાય, ઘરની અળસ શું કહેવાય? મને બધી ખબર પડે છે, પણ એ લક્ષ્મી જ્યાં સુધી એના સંસ્કારમાં રહી ને ત્યાં સુધી જ લક્ષ્મી કહેવાય, નહીં તો પછી આ તારા જેવી છે ને રોજ ગાળું જ ખાય. પણ બા મેં અત્યાર સુધીમાં મેં કયા ઘરના એવા સંસ્કાર છે જે મેં તોડ્યા મેં નિભાવ્યા નથી? બધું મેં કરું તો શું મારથી થાય એટલું? આ તું મારી સામે બોલેસ ને એ જ દેખાય આવે કે તું કેવા પરિવારમાંથી આવી છે ને કેવા તારા સંસ્કાર છે ને કેટલો જીભડો હલાવસ, એ બધું દેખાય આવે. જુઓ તો ખરા કેવી મારી કરમની કઠણાઈ કે હું ગમે એટલું કરું કોઈને સારું નથી લાગતું. કઠણાઈ તો મારા કરમની કે તું અમારે ભાલે ભરાણી. જાઓ હવે અહીંથી ટળો. બે વેતની મને શીખવાડવા આવી કે લક્ષ્મી કહેવાય ને છલછવતી કહેવાય ને મને બધી ખબર છે કે કોણ હું કહેવાય. એ કામ હરખું નથી કરતી. ગોળા વિસરવાનું કીધું તું પણ એમને ભરી લીધા આંડા. ખા ચા લઈને પાછી આવી.
હવે ઈ પાછું અહીંયા મૂકવાનું પાણી યારે. લઈ લે હું ભાભી. આ તમને ખબર તો છે બા, આજે પાછું એનું કહેવાનું એમ છે કે તારી ચા કાચી રહી ગઈ છે. તો કાશી રહી હશે તો ભાઈએ કીધું હોય છે ને. આમે તને ક્યાં કામ કાંઈ હરખું આવડે છે? મેં તને કીધું તું કે ગોળા વિસરીને ભરજે, પણ તે એમને એમ ભરી લીધા. આ મારે પાછા વિસરીને જો ભરવા પડ્યા અત્યારે. અને આ ચા બાને દઈને આવી, ચા તે અહીંયા મૂકી દીધી. ભાભી પછી કે મને હંધાઈ વઢે છે ને હંધાઈ ધકે છે, પણ કહીએ જ ને તને. પણ ભાભી તમે તો મારી બેન સમાન કહેવાવ, તમે બાની હારોહાર ચડી ગયા. હું બાની આરો નથી સેડી, પણ સાચું છે ને એટલે તને કહું છું. હવે છે ને તારા લગ્નને વરદી થયું, પણ વરદીમાં તો હજી એક કામ હરખું કરતા નથી શીખી. પણ હું ધીમે ધીમે કોશિશ તો કરું છું ને, તમને ખબર છે ને મેં મારા બાપાને ઘેર કાંઈ નથી કર્યું, તો હું અહીં આવીને કેટલું બધું કરું છું. અને તમારે મને અમુકનો સાથ આપવાનો હોય, એની જગ્યાએ તમે બા હારે ચડી ગયા. બાપાની ઘેર કોઈએ ના કર્યું હોય. મેં મારા બાપાની ઘેર કાંઈ કામ નથી કર્યું. અહીંયા આવીને હંધુય શીખી ગઈ ને, પૂછી લેજે મારા દેરને. હું આવીને ત્યારે મને ખડીના બે કટકાઈ ન આવડતા, પણ હું 3 મહિનામાં હંધુય શીખી ગઈ હતી કામ કરતા. આ તારે વરદી થયું, પણ નહીં, મેડમને તો કાંઈ કામ શીખવું જ નથી, આરામ જ કરવા છે. અને પછી કહે કે મને હંધાઈ ઢકે છે ને વઢે છે ને બોલે છે. ભાભી આ તો જો હું તો બોલતી નથી, તમે તો બધા મારી માથે ચડી ગયા હાવ. હા બોલેસ તો ખરી તું, અને પાછી કે હું બોલતી નથી. તમને તો ખબર છે ને મારા બાપાને ઘરે હું હસોડું નહોતી કરતી, ભણવામાંથી ઊંસી આવું તો ઘરના કામ કરું ને. આગળ મને બહારનું કામ હોપો એક હરખું થાય છે કે નહીં મારથી? બાપાના ઘરે તો કોઈએ કામ ના કર્યું હોય, પણ અહીંયા આવીને શીખવું પડે ને. આ કેટલો ટાઈમ થયો, તો ધીમે ધીમે કામ શીખી જવાય. હા તો મારે લગ્નને વરદી છું ને, એમાં જો હું ચા બનાવતા શીખી ગયા, હંજવારી પોતા કરતા શીખી ગયા, હારાથી વાસણ ઉટકું છું, બધું તો કરું છું. થોડીક તો વાર લાગે ને. હું હંજવારી પોતા હાજો તું લાઈટના બોર્ડ ઉપર હજી એમને એમ પડ્યું છે બધું, અને તું કે હારાથી હંજવારી પોતા. આ તો ચા બનાવી, આ ચા કાચી રહી. બા કાંઈ ગાંડા જ નહીં થઈ ગયા હોય, એમને એમ તો કાંઈ બાઈએ નહીં કીધું હોય કે ચા કાચી રહી છે, ચામાં કાંઈક વાંધો હશે તો જ બા બોલ્યા હશે ને. હવારમાં જે સામે મારા ઘરવાળાને આપી, એણે તો પીધી, એણે તો અમુકનું કીધું કે સા આજે બધા દરરોજ કરતા આજે સા વધારે હારી બની. એ તાર ઘરવાળો છે એટલે તને એક શબ્દ નહીં કે, વળી પછી ખબર છે કે ઘરવાળી રિહાઈ જાય તો મનાવતા 10 દી વયા જાય, એટલે એ તો નો જ બોલે ને તને. અને અમે તને સાચું કહેવું પણ તને ખોટું જ લાગે છે અમે તને સાચું કહીએ તો. ભાભી જો તમને મારા કામમાં એટલી જ ભૂલ લાગતી હોય તો પછી એક કામ કરો ની. જો તમે હું આવી છું તે દિવસથી તમે બધા કામ મૂકી દીધા ને, હચોળા એકેય કામ કરો છો, બધા કામ મારી માથે નાખી દીધા. એટલે હવે તું મને કહીશ કે મારા ઘરમાં હું કામ કરવાનું હું નહીં? આ જેટલા કામ તું બગાડે છે એટલે વાહે મારે કરવા તો પડે જ છે. આ હવારમાં મેં તને કીધું તું ગોળા વિસરજે, હું તે ગોળા વિસરા એમ ને એમ પાણી ભરી દીધું, મારે પાછા બધા વિસરીને ભરવા પડ્યા ને. હા પણ તમને કહું તો શું, હવે હું કામ કરતી હોય તો તમારે મારી હારોહાર બાજુમાં બેહવાનું. જે મને નો હરખું થતું હોય તમે મને ટોકતા જાજો, હું કરતી જાય એટલે તમારે એ કામ બીજી વાર નહીં કરવું પડે. હા વરદી થાય તો હું તને ટોકું છું, હજી મારે તને કેટલું ટોકીને શીખડાવી? તો મારે હું આખી જિંદગી કામ જ કરવાનું? આ અમારા લગ્નને 10 વર્ષ થયા, 10 વર્ષથી તો ઢળતી આવું છું, તો હવે હું મારે પોરો નહીં ખાવાનો? હા તો પણ ભાભી હું તમારી નાની બેન જેવી છું, તમે કદાપી મને 2 વર્ષ વધારે ટોકી જો ને શીખવાડજો તો હું નાના થઈ જાઓ. તમે તો શીખડાવું તો ખરી, પણ તારે શીખવું છે ક્યાં કોઈ કામ? તને ગમે એટલી વખત શીખડાવો પણ નહીં, પાડા ઉપર પાણી રેડો એવું જ થાય છે, અને બે વાહે ભાગવત કરો એવું જ વળે છે. અહીંયા તો ગમે એટલું શીખડાવો પણ નહીં, આ કાનેથી સાંભળીને આ કાને કાઢી જ નાખવાનું છે. આ ઘરમાં તો કેવું થઈ ગયું છે ખબર, બધા મારી ઉપર છે ને કોને ખબર કયા જન્મનો બદલો લેતા હોય મારી હારે, કયા જન્મની દુશ્મની નિભાવતા હોય ને એવો વ્યવહાર કરવા મળ્યા છે મારી હારે. અને હવે એટલું બધું જ લાગે છે ને તો હવેથી મારે કામ જ નથી કરવું. કરો બધા કામ, તમારાથી હારા થાય તો કરો નહીં. હું કામ બધા કામમાં આડા, હું તો ખરાબ કામ કરું છું તો હું કામ કરું? એ તો ખબર જ છે તારે કામ નથી કરવા ને, એટલે જ જિંદગી આપણે સતિંગ પંચા હોતું કરે છે. પણ આજે તારા મોઢામાં જે હતું એ બારું આવી ગયું, એટલે તારે કામ નથી કરવા એમ જ કહી દે નહીં, એટલે તું કામ બગાડે છે. બાકી તને કામ તો આવડે છે, પણ આ ન કરવાના બધા નાટક છે. ચોખ્ખા શબ્દમાં બોલી દે ને, હું આખરી બાને જઈને કહી દઉં છું કે બા કુંજનને કામ તો બધું આવડે છે પણ એને કરવું નથી. આજે એના મોઢે જ બોલી ગઈ છે. તે જે વાત તમારા મનમાં વિચાર ને એવું જ તમને દેખાય. હવે તમે જે વિચારવું હોય વિચારો, નથી કરવું મારે કામ. બસ હું બેહી મહારાણીની જેમ આરામ કરી બધું કામ તમારા ઉપર કરાવીશ. આ છે ને કે તારા બાપાનું ઘર નથી, આ તારું હારું છે. બાપાના ઘરે પગ ઉપર પકડાવીને બેને તો હાલશે, આ હારાન ઘેર નો હાલે. હું હંધો ઢવડું છું ને, અને બાઈ અત્યાર સુધી કામ કરતા, પણ હવે બાની ઉંમર થઈ ગઈ છે. મહારાણી આવી ગઈ કે હું કઈ કામ નહીં કરું. તું કઈ હારી નથી લાગતી? આ તારા હારાના ઘરમાં છો. ભાભી તમારે છે ને જે મને કેવું હોય ને કહી દેજો, પણ મારા બાપાના નામથી મને કાંઈ નહીં કહેતા, નકર પછી મારી કરતા ખરાબ કોઈ નહીં હોય. એ તો વાત યાદ રાખજો. એ તો ખબર જ છે તારી કરતા ખરાબ કોઈ છે જ નહીં. મારા દેરને ચડાવી જ દીધો છે એટલે તો બાની હામો લભાજબી કરવા વયા જાય છે મારા દેર.
હા તો બાકી મારો દેર કોઈ દી એક શબ્દ ઘરમાં ન બોલતો. તું આવી તે દીના બધાની સામું બોલવા માંડ્યા છે. હા તો પણ લાવી થી ને તમારા દેર હાટું હારી થી છે આખો દિવસ કામના ઢવડા કરે ને બધા કામ એક હારામ હારા કરે. ગામની બાઈઓ આવીને તમારી બાઈના વખાણ કરે એવી બાઈ લાવી થી ને હું કામને મારી ઘરે માગું લઈને આવ્યા. એટલે મારા દેરને તું ગમી ગઈ ને તને મારો દેર ગમી ગયો એટલે લગ્ન તો અમારે કરાવવા જ પડે. પછી ખાલી ખોટા તમે બે ભાગો અને ગામની આબરૂ જાય એના કરતા રાજી ખુશીથી પરણાવી દેવા હારા. અને પેલા ખબર હતી ને કે મહારાણી આવી છે તો ગમે એમ કરીને મારા દેરને અમે વાડી જ નાખત. હારું હાલ તારું જે કામ કરતી હોય ને એ કામ કર. મારે હવારમાં વધારે લપ નથી કરવી તારી હારે. તમારે બધારે વાતું કરીને તો મારો દી બગડી ગયો છે હવે. પણ હું કામ વાતો કરે તો હરખું કામ કરતી હોય તો તું અહીંયા કામ ઉદાસ થઈને બેઠી છો? શું થયું? તમને કઈ ખબર જ નથી ને શું થયું. શું થયું છે એ તો મને વાત કરે તો મને ખબર પડશે ને. બોલ શું થયું છે? દેવાંગ આમ તો જો પણ આ બધા ઘરમાં મારી હારે તો કોને ખબર કઈ જન્મનો બદલો લેતા હોય ને એવું વર્તન કરે. હાવ સવારમાં જો મેં છે ને બાને ચા બનાવીને આપી. પેલા તમે ચા પીધી હતી નહીં હરખી જ નહોતી બની. હા હરખી જ હતી. તો જો કે થોડી ઘણી ભૂલ હોય છે ને તો હું તારો વાંક નથી કાઢતો. બાકી હાસું કહું ને તો સા થોડી કાશી હતી પણ મેં તને કીધું નહોતું. કારણ કે આ વારા ઘડીએ બધા તને ટોકે એમ હું તને ટોકું તો તને એમ થાય કે આ ઘરમાં કોઈ મને સમજવા તૈયાર નથી એટલે મેં તને કીધું નહોતું. પણ મને નહોતી ખબર કે તું એની સા લઈને બા પાસે જાય તો મેં તને કહી જ દીધું હોત. દેવાંગ આ જો તમારી ભૂલ કહેવાય. તમારે મને કહી દેવાય ને તમારા ધણી છો. જો તમે મને કહી દીધું હોત તો હું આજ બાને હરખીથી ચા ન બનાવત તો આજનો દી તો મારે સાંભળવો ન થાત. આ વરસ દિવસ છે એમાં 364 નહીં પણ 365 દિવસ એક દિવસ એવો નથી ગયો જે દિવસ તમારા ભાભી અને તમારા બાએ મને સંભળાવ્યું ન હોય. અને તમને ખબર છે કે મેં લગ્ન પહેલા મારા બાપાની ઘરે કાંઈ નથી કર્યું અને હું અહીં આવીને એટલું શીખી તો શું. તો પછી તમારે બધાને થોડુંક તો સમજવું જોઈએ ને. જો હું છે ને બહુ સારી રીતે સમજુ છું કે આ વારા ઘડીએ કોઈ એકના એક કામમાં આપણને ટોકે ને એટલે આપણે છે ને નિરાશ થઈ જાય. પછી ગમે એટલું એ કામમાં ધ્યાન આપીને તો એ કામ છે ને હરખી રીતે ન કરી શકી. પણ તું છે ને આ બા કે ભાભી કે એ હંધાઈની વાતને આમ મગજ ઉપર લેવાનું મૂકી જ દે. તારે છે ને તારી રીતે કામ કેવી રીતે હારામાં હારું કરી શકે ને એમાં ધ્યાન દે. જો તું એમાં ધ્યાન દે ને તો જોજે એક દિવસ એવો જરૂરથી આવશે કે આ બા ભાભી અને ઘરના બધા જ લોકો તારા વખાણ કરશે. જોજે. પણ દેવાંગ છે ને હવે હુંય માણસ છું. પછી બધાનું સાંભળે આપણે મને નહીં જીવ પડતો હોય મને નહીં કાંઈ થતું હોય. હું મારી રીતે બધી મહેનત કરું ને હવે તો છે ને મને એમ થાય છે કે બધા મને ટોકે છે ને એટલે મારથી કામ અમુકનું બગડતું જાય છે. સારું નથી થતું બગડતું જાય છે બીકમાં બીકમાં. સમજી શકું કે વારા ઘડીએ બધા ભૂલ કાઢે ને તો પછી એ કામ પ્રત્યેનો ઉત્સાહ હોય ને એ ઉત્સાહ મરી જાય. આ તારી યારે એવું જ થયું છે. આ બધા લોકો આ તને કહે છે ખરા પણ કોઈ ધ્યાન નથી આપતું તારામાં. બાકી જો તને હરખી રીતે ધ્યાન દઈને શીખવું હોય ને તો તું હંધુય કામ બહુ સારી રીતે શીખી જા ને એમ શોધ તે. હા જો નહીં હા તું તારી ઘેરે કેવી રીતના રહેતી હતી. હા ત્યાં તો તું ભણેલી ગણેલીના શેરના કપડાં પહેરતી હતી પણ અહીંયા હા જ્યારથી તું અહીંયા આવી છો હા ત્યારથી તે જો ને હા તારી રહેણી કેણી હા તારી ભાષા આ બધાને યારે વાત કરવાની આ બધી રીતભાત આ બધામાં થોડો ઘણો ફેરફાર કર્યો જ છે. તો પછી કામમાંય ફેરફાર થઈ જાય. પણ વાત ત્યાં અટકી છે કે બધાયને કહેવું છે પણ કરાવવું કોઈને નથી. બાકી હાસી વાત કરું ને તો આ ભાભી જો તને તારા કામમાં મદદ કરાવે ને તો મને પાક્કી ખબર છે કે તું છે ને આ ભાભી કરતા આગળ નીકળી જાય એમાંની છો. પણ ભાભી છે ને ધ્યાન દેવા જ નથી માંગતા. એ તો વાંધો છે. હાચી વાત છે. હું આવી પછીની તો ભાભીએ બધું કામ મારી ઉપર નાખી દીધું. એક કામ ઈ નથી કરતા ઉપરથી ભૂલ કાઢે અલગ. અને એમાં તાણ હોય તો બાને ન થવું જોઈએ કે નવી નવી આવી છે બે કામ કદાપી ભાભી વધારે કરી લઈને હું 2 દિવસ જોઈ લઉં તો મને આવડી જાય તો એમાં શું થઈ ગયું. પણ નહીં ભૂલ જ નીકળી એટલે હું ગમે એટલું સારું કરું નીકળી ભૂલ જ કાઢવાની બધાને. જો એમાં છે ને બાનોય કોઈ વાંક નથી. હા બાનો સ્વભાવ પહેલેથી આવો છે. હા તને શું લાગે હા મને ને મોટા ભાઈને કાંઈ નહીં કીધું હોય એમ? અરે નાનપણથી લઈને અટાણ સુધી હા હંધાઈ કામમાં બા ભૂલ જ કાઢતા આવ્યા છે. પણ હવે તો મેન મોટા ભાઈ આ બા જે વાતની ભૂલ કાઢે ને
એ કામ સૌથી હારા મારું કરીને બતાવી દઈ એટલે બાને છે ને ભૂલ કાઢવાનો મોકો જ ન આપી બીજી વાર તો પછી ભૂલ ક્યાંથી કાઢશે પણ છતાંય બા છે ને ભૂલ કાઢશે અને બા ભૂલ કાઢે ને એ તો બહુ હારા મારું છે જેથી કરીને આપણને બીજી વખત એની ભૂલ કરવાનો મોકો જ ન મળે તો તું છે ને આ બધું જે આ તારા મગજમાં ખરાબ રીતના બેહાડશો ને એને સારી રીતના બેહાડતી થઈ જા મતલબ કે જેવું છે ને એવું સ્વીકારી લેવાનું સ્વીકારતી થઈ જાય ને એટલે મનમાં દુઃખ નહીં લાગે હા હવે ઈ જ રસ્તો બેસો બીજું તો હું કરવાનું છે બીજોય રસ્તો છે તું જરાય ઉપાધિ કરીમાં હું છે ને આજે જ મોટા ભાઈને મળીને વાત કરવાનો છું અને મોટા ભાઈને કહી દે કે મોટા ભાઈ તે ભાભીને થોડા ઘણા સમજાવે અને એ ઘરના કામકાજમાં થોડું ઘણું મદદ કરાવે ને પછી જોજે પછી તને જરાય વાંધો નહીં આવે કાંઈ નહીં તો હવે જો મારથી સહન થાય ત્યાં લગી કરી પછી નકર હું મારા બાપાને ફોન કરી દે હવે તો મને નથી આ બધું ઘરનું ખુલ્લું કરવું પણ થઈ જાહે અરે જો મારી વાત સાંભળ અરે જો આમ રિહાન જામા અરે કુંજલ જો છે આ આઈડી રિહાની છે એટલે આની હારે તો વાત કરવી જ જોઈએ આ ભાઈ છે કે ખરા આ સમજતા નથી બા આ તમે મને એક વાતનો જવાબ આપશો તને જય શ્રી કૃષ્ણ બોલતા આવડેસ? જય શ્રી કૃષ્ણ ભૂલી ગયો તો આજે ઈ જ ઉપાધિ છે તારી ને તારી બાયડીની. આમ તો રોજ સવારમાં આવીને મને જય શ્રી કૃષ્ણ કરે ને પગે લાગે ને આજ આવ્યો છે મોઢું સડાવીને તોબડો સડાવીને ઓલીએ કાંઈક ભંભેણી કરી હશે. હા એટલે જ આવ્યો છું ખબર પડી જ જાય. ખબર પડી ગઈ ને બા તો સીધે સીધી તમારે વાત જ કરી લો હા તમે હવારમાં હું આ મારી બાય હારે મગજમારી કરતા હતા એને પૂછ્યું એને તો કીધું ને હા. તો હવે મારી પાસેથી હું સાંભળવું જ તારે. હવે બા આ તમે આ ઉંમરે તે આ તમારી બધી ખામી કાઢવાના લખણ મૂકશો નહીં તો પછી ખામી કરો શું કામ? તમારી ઉંમર નાની છે ખામીઓ સુધારો ને તો મારી ઉંમરે તમારે સાંભળવું ન પડે કોઈનું. ખામીઓ સુધારતા જ હોય છે બા બધા પણ તમને છે ને આ લોકોની ભૂલ ગોતવાની ટેવ પડી ગઈ છે ગમે એટલું સારું કામ કરીએ તોય ભૂલ સિવાય તો બીજું કઈ સારો શબ્દ તમારા મોઢામાં આવતો જ નથી. તમારા મનમાં તો તમે બધું સારું જ કરો છો ને પણ મન બધુંય દેખાય છે કે કેટલું સારું થાય તે કેટલું નરું થાય છે. બા હા કોઈ માણસ છે ને પ્રયત્ન કરતું હોય ને તો એને પ્રોત્સાહન અપાય એની ભૂલ ન કઢાય પ્રોત્સાહન આપીએ એટલે એ માણસને આપોઆપ ખબર પડી જાય કે આમાં મારી ભૂલ હતી છતાંય મારા ખોટા વખાણ કર્યા છે બીજી વાર આપણું ધ્યાન રાખે. તને શું લાગે છે અમે એને પહેલી વાર કીધું છે એમ? અનેકો વાર કીધું છે કે બટા સા બનાવીએ ને તો સુલેને પાકવા દેવી પડે પણ નહીં આ લપેડા થપેડા કરવામાંથી કંઈક એને નવરાઈ મળે તો એ ધ્યાન રાખે ને સા બનાવવામાં. કોઈ લપેડા થપેડા કરતું નથી દેખાઈશ મને. એક કામ કરતી હોય ત્યાં 3 કામ તમે સીંધી દો છો હવે એક હારે 3-4 કામ કોઈ માણસ એક હારે વાર કરતું હોય તો થાય ભૂલ માણાથી એમાં શું થઈ ગયું? સરસ. તને શું લાગે છે એ કાલ હવારની અહીંયા આવી છે? એને આવ્યા કેટલો વખત થયો? અહીંયા 1 વર્ષ થયું. વરસ થયું ને હા. તો હવારમાં ઉઠીને કયા કામ પહેલા કરવાના ને કેટલા પછી કરવાના ને એટલી સમજ તો કોઈને પણ પડી જાય. આ રોજ ઉઠીને એને કહેવાનું પહેલા ગોળા વિસળ પહેલા વાહી ઝાડુ કાઢ પછી આમ કર પછી ઓસરી વાળ એ રોજ કહેવાનું મારે તો કે લે હાવું કટકટ કરે છે. તો હાચી જ વાત છે ને આ હંધાઈ કામમાં તમારે મારી બાઈને કેવું છે પણ મારા ભાભીને તો કાંઈ કહેવાતું નથી ને હે આ જેદુની કુંજલ પવણીને ઘરમાં આવી છે ભાભીએ હંધી જવાબદારી મૂકી દીધી છે અને હંધાઈ કામ એને જ ચીંધે છે તો તમે ભાભીને 2 શબ્દ કહેતા હોય તો સાંભળ ઈ બેવે સમજવાનું છે કે કામ કેવી રીતે વેચવાનું કેવી રીતે કરવા. બધાયને હું ન કહેવા બેવું પછી બધાય કહે લ્યો હાવું તો કટકટ કરે છે ને બોલે છે પણ બોલવા જેવું કરો શું કામ? મોઢામાં આંગળા નાખીને બોલાવો. ના હા તમે છે ને હંધી જવાબદારીમાંથી ભાભી માને મુક્ત કરી દીધા ને હા એનું જ પરિણામ છે બા. આ થોડું ઘણું ભાભીને કહેવાય કે ધ્યાન દેવડાવડાવે મેં કોઈને કાંઈ કીધું નથી. બધાયને પોતપોતાની જવાબદારી ખબર હોવી પડે અને એને કરવાનું હોય અને ઈ બધી વાત જવા દે. આ તારી બાઈને સા બનાવતા નથી આવડતી કેવું તો પડે ને પાછો તું એમ કહીશ કે ઈ કરવામાં પ્રયત્ન કરેશ તો એને તમે સહકાર આપો. એલા સા બનાવવાનો તો કાંઈ પ્રયત્ન થતો હોય કે ઈ આવડતી જ હોય. પણ 1 વર્ષ દીથા આવી છે
આ વરદીથા સામાં હજી તમે ખામીજ ગોતો છો તો ભૂલ એની કહેવાય કે તમારી. આ તમે સા બનાવતા શીખવાડી દીધી હોત તો વરદીમ સા બનાવતા ન આવડી જાય. એલા ડોબા જેવા હુકામ પણ બાયુનું ઉપરાણું લેસ તું. એ સા બનાવવામાં મારે શીખવાડવાની હોય. હા. આજે મેં કીધું હોય કે આ પાકી નથી હરખી તો કાલે પકવવી ન જોઈ. રોજ એની ઈ જ સા દૂધ નાખીને લઈ આવે તો એમાં મારે શીખવાડવાનું હોય. કીધે ખબર પડી જાવી જોઈએ. ના રે ના, ઘણા માણા એવાય હોય બા કે એને એમ હોય કે મને હાથ પકડીને શીખવે તો કરું. આ નાનું છોકરું હોય તેને એકડો કેમ હાથ પકડીને ઘૂંટાવવો પડે, પછી આવડે ને પછી એની મેળે કરે. આ આ એવું નાની છે. છોકરી છે એ વરહ થઈ ગયું કે હોત ને તો ઘરમાં એક નાનું છોકરું રમતું હોત. હા, લ્યો. તમારી સામે તો નાની જ કહેવાય ને, તમારથી મોટી થોડી કહી શકું હું એને. હા પણ એકડો ઘૂંટવા જેવડી તો નથી જો. પણ એમ છતાંય બા, આ ઘર છે ને આપણું ઘર છે. આપણા ઘરને આપણે જેટલું હાંસવીને રાખશું ને એટલા બધા હારે રહી શકશું. નકર કાલ સવારે ઉઠીને મારે ને મોટા ભાઈ બેન નોખા થવાનો વારો આવશે. દ્યો ધમકી તો ઈ જાહો ને તો ગામ તમારી વાતો કરશે કે ઘરડી માને મૂકીને ઈ લોકો નોખા થયા. મને કોઈ કહેવા નહીં આવે અને કહેવા આવશે ને તો હું કહી જ દઈશ કે કેવ્યું છે બધું. હા તો કાંઈ વાંધો નહીં, અમે આખા ગામમાં બહાર પાડશું કે કોણ કેવું છે ને કોણ કેવું નથી. ગામને દેખાય છે, જોવા આખું છે ને સાંભળવા કાને છે, બધાને બધી ખબર પડે છે. અને હવે છે ને અહીંયા વખત ન બગાડ, જા કામે લાગ અને કા તારી બાયડીને બે શિખામણ દે ના કે રે સા ના. કેમ બનાવાય. હું તો શિખામણ દઈને આવ્યો જ છું. મારે જવું વાડીએ. જા. અહીંયા બેહીને રોજે રોજનો ધનાણો તો પકાવો જ છો તમે. હા તો અહીંયા હું રહીને કામ હું કામ? આવો છો બાયડીને કહેવાય બે શબ્દ પણ નહીં કે બાયડીને વળી રિહાઈ ગઈ તો. ઓય દેવા અહીંયા આવી તો અહીંયા એ થોડું કામ છે, પતાવીને આવું. એ કામ પછી બતાવજે, પહેલા અહીંયા મારે તારું કામ છે. અહીંયા હા આવ્યો. હા બોલો ને મોટા ભાઈ, આ હું આ ધુઆ પુઆ થઈને આવ્યા છો? આ હું ઘરે કરીને આવ્યો તું. મેં શું કર્યું છે ઘેરે વળી? આપ કયો તો ખરા તો કઈક ખબર પડે ને કે હું કર્યું છે ને શું થયું છે. હા તે બાને શું કીધું? ઠીક છે તો ઈ અંધી વાત છે એમ ને? તે હોય જ ને વાત. એ બાને કઈ નવીન નથી કીધું, ઈ જ કીધું છે જે એને કેવું જોઈએ. પેલા પર તને ખબર ન પડે તું એની સામે હું કામ ધડીકા લેશો ખોટે ખોટા? તો કોની સામે લાવ? તમારી સામે લાવ. હે હા, જ્યારે હોય ત્યારે મારી બાઈને જેમ ભાવે એમ ગગલાવતા હોય છે તો શું કરવાનું? અમારે સહન કરવાનું. એટલે તને ખબર તો છે ને એનો સ્વભાવ કેવો છે. હા વહુને કહેવાય થોડુંક જાતું કરે આપણે. એની સામે બાંધો તો ઘરમાં ડખા થાય વધારે ન એલા ભાઈ. સો હા છે ને, દર વખતે મારી વહુનો જ વાંક ન હોય, થોડો ઘણો વાંક આપણા લોકોનો કહેવાય. તો પછી દર વખતે એકના એક વ્યક્તિને ટોકે રાખીએ ને તો પછી માણા કવરાઈ જાય, કંટાળી જાય માણા. એટલે ભાઈ મને ખબર છે કે એનો વાઘ ન હોય. બધા વખતે કોઈનો વાદ બે જણાને બાંધવાનો એમાં બેયનો વાઘ હોય જ, તે બધું હું જાણું છું. પણ બાના સ્વભાવથી તને અને આ બાના સ્વભાવની તને ક્યાં નથી ખબર? હે બા કોઈ દી બાપા સામે મીઠા વેણે નથી બોલ્યા તો આપણે યારે બોલે? તને એટલી ખબર નથી પડતી? એ મારે નથી જોવાનું. મારે છે ને મારું જીવન જીવવાનું છે ને ઘર સંસારે હેડકો હકારવાનો છે. હા મારી બાયડીને જેમ ભાવે એમ બોલી જાય, માની લ્યો નહીં. હા અંતુય મારા ભાભી હારે થતું હોત તો તમે કાંઈ ન કહેત એમ? હા તમે ક્યાંથી કાંઈ કહો? હા મારા ભાભીને કોઈ દી બાએ ક્યાં કાંઈ કીધું જ છે. અને એટલે જ તમને મારી પરિસ્થિતિ સમજાતી નથી. બાકી આજે છે ને કંટાળી ગયો તો હું. આમ જો દેવા, હું એવું નથી કહેતો કે તારી ભાભીને કાંઈ નથી કહેતા બા એટલે મને કાંઈ નથી થતું. મને થાય, બધું થાય. હા તો છે ને તારી ભાભીએ પહેલેથી છે ને એને પંપાયેલા રાખ્યા ને એટલે તારી ભાભીને કાંઈ નથી કહેતા. એટલે વહુને તું એવી રીતે શીખવાય ને કે બાની સામે મીઠું મીઠું બોલ્યા કરે ને માને બાને પંપાયેલા કરે એટલે આયલા કરે ઘર. બિચારીએ 1000 વાર પ્રયત્ન કર્યા છે પણ મારા ભાભી ઈ જ છે. આ ભાભી છે ને એ કાંઈ ઓછીના નથી. એ ત્યાં ને બધા કામ છીન છીન કરે છે અને અંધી જવાબદારી આની ઉપર જ નાખી દીધી છે. હવે પછી તમે કહો નહીં કે બધી જવાબદારી તમે કોઈ એક વ્યક્તિ ઉપર નાખી દો ને પછી એના વાંક કાઢે રાખો તો પછી આખરે માણા કંટાળી તો જાય ને. અને આજે તો મારી બાયડી રોતી હતી બિચારી અને કહેતી હતી કે મારે મારા પિયર આયલું જવું છે, મારા બાપાને બોલાવી લઉં. પણ તારી ભાભી કાંઈક કહેતી તારે મને વાત કરાય ને. મને ઘરમાં ખબર હોય, હું ઘરમાં રહું 24 કલાક તો મને ખબર હોય. આવું કાંઈ હોય તારે મને વાત કરાય. હું તને વાત કરે તો ઘરમાં રહ્યો નહીં. આ તમને કોણ કહે છે કે આખો દી આ 24 કલાક વાડીનું કામ કરતા રહ્યો? જુઓ મોટા ભાઈ, તમને છે ને અધૂરી વાતની જ ખબર છે. બાએ કીધું છે એ વાત જ હાંસી માનીને આવ્યા છો પણ બે પક્ષની વાત પહેલા સાંભળાય. હવે મને છે ને આ બધું સહન નથી થાય એમ અને મારી બાયડી તો કંટાળી ગઈ છે. એટલે એક કામ કરો, આ તમે બે છે ને અમને લોકોને નોખા કરી દો
એટલે અમે લોકો અમારી રીતે રહી લેવું. અને મને હાલ છે શાકમાં મીઠું નહીં હોય તોય હાલ છે, સા છે આસો પાકો કાસો ગમે એવું હોય છે એ હાલ છે, હું આકી જ લઈ. અરે પણ તું આ કેવી વાત કરે છો? આમાં તું નોખો થવાની વાત શું કામ કરી છો? અને મેં તને ક્યારે કોઈ દી કઈ વાત કીધી છે કે તને કોઈ દી ખીજાણો છો? હું સાવ તારી યારે વાત કરી છે? આ તો તું બા સામે બોલ્યો એટલે તને બે વેણ કેવા આવ્યો ભાઈ. અને તું નોખા થવાની વાત એમાં શું કામ કરી છો? હે શું મોટા ભાઈ, હા તમે મને કહેવા આવ્યા ને એટલે આનાથી શોખવટ કરીને વાત કરી છે. બાકી હા બાને અવારમાં મેં કીધું કે મારી બાયડીને કહેવાનું બંધ કરી દો, તો કે એ આટા વગરની આવી છે. હવે એને એના બાપે કાંઈ શીખવાડ્યું નથી. હવે તમે કહો આવા શબ્દો કઈ બહુ હોય કે સહન કરી લે? કોઈ કરે ખરા આજના સમયમાં? પણ છતાંય મારી બાયડી છે ને હું સા અવાજે બોલીને જ, પણ આજે તો મેં એને કહી દીધું છે કે તને જેમ ફાવે ને એમ જેની સામું બોલવું એને સામું બોલી લેજે. અને તને ઘરમાંથી કોઈ પણ કાંઈ કહે ને તો મને કહેજે. આખરે હું બધાની સામે બોલતો થઈ જાય હવેથી. જો મારી વાત સાંભળ, હું છે ને બધારે વાત કરી લે, બધાને સમજાવી દે, બરાબર? તું થોડોક શાંત પડજે અને છે ને બા સામે તાળુક તો નહીં, નકર વાત હજી વધશે પાછી. વરદીથી સમજાવું છું. હા વરદી થયું મારું લગ્ન કરીને હું એને ઘરમાં લાવ્યો ને અને વરદી સમજાવવામાં જ ગયું છે. કોઈ સમજ્યું છે ઘરમાં? તે આજે તમે સમજાવશો ને સમજી જાય. જો તારી ભાભી કાંઈ કહેતી છે ને તો હું એને કહી દે કે એ નહીં કે વહુને કાંઈ, બસ. અને બાને સમજાવી કે તમે વહુ હારે પ્રેમથી વર્તન કરો. આ મોટીને રાખો તો નાનીને એમ જ રાખો ને. હા બાને છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. એકનો એક સ્વભાવ પહેલેથી આવો ને આવો સ્વભાવ, કોઈ જાતનો સુધારો ન આવ્યો. બાપા છે ને એની બળતરામાં વૈયા ગયા બિચારા. હા બાપા બળતરામાં વી ગયા અને હવે મને લાગે છે કે આપણે બધા બળતરામાં બાને ઉકલાવી નાખશું, કાં તો આપણે ઉકલી જાવ. જો કઈ ખારું બોલ તો હું બોલું? શાંત થઈ ના જા. ના 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 શાંત કેવી રીતે થાવ? હે હા કાંઈ આજનું એક જ દીનું છે કે એક દીમાં બધું પતી જાય ને હું શાંત થઈ જાય ને તમે બધું સમજાવી દેવો ને સમજી જાય? અરે રોજ નહીં માથાકૂટ છે આ મોટા ભાઈ, રોજ નહીં. પણ મારી વાત સાંભળ, હું તને કીધું ને બધું સમજાવી બધાને, શાંત પડી જા અને તારું કામ કરી જા. તું જા જા. હું તો કામ કરતો જ તો ત્યાંથી બૂમ મારીને બોલાવ્યો મને. વાળી દીધા છે બધા ભેગા છે. લ્યો હાડલાને ઘડી કરી છે એ ઊંધી, પછી કહે છે કે બા વઢે છે, વઢે ને કરે હું એના મોઢા જેવું કામ કરે. એલી કુંજલ, એ કુંજલ સાંભળ છે નહીં બેરી અરી સામે ઊભી હશે. કુંજલ એ આવું બા. લ્યો કાનમાં પૂમડા નાખ્યાસ? ના ના બા, એમાં છે ને કબાટ હારો કરતી હતી. તમે તો કીધું ઈ કાનેથી કરતી હતી, અવાજ નહોતો હમણાં તો. હવે બોલો. હવે બોલો વાળી. આ હાડી અંકેલી છે તે મેં તને કીધું તું કે આજે મારે ઓલા રંભાબાન ત્યાં જવાનું છે કથામાં, તો મારા હાડલાની ઇસ્ત્રી એ કરશે ને ઘડી હરકી કરશે. આ ઊંધી ઘડી કરી છે, આમ કરાય? અરે હા બા, તમારી વાત સાચી છે, પણ છે ને હું છે ને હાડલાને ઘડી કરતી હતી ને ત્યાં લાઈટ વહી ગઈ હતી, તો પછી થોડી ઘડી થઈ ને થોડીક નથી થઈ એવું છે, એટલે જો ને પછી મેં હકેલીને મૂકી દીધો અને તમે આ જ હાડલો લીધો પાછો. ઠીક, તો લાઈટ ગઈ હતી તે આંખે પાટા બાંધ્યા હતા, આટલું તો દેખાય ને કે આની ઘડી હરખી કરી એમ. બા તમે શું વાત કરો છો? હું કહું છું લાઈટ વહી ગઈ હતી એટલે ઘડી હરખી નથી થઈ, અડધીમાં ઇસ્ત્રી થઈ હતી, બાકી મેં હકેલીને મૂકી દીધી. લાઈટ એલી પણ આ ઊંધી ઘડી કરી એની વાત કરું છું, મગજમાં ઈ વાતે નથી ઉતરતી. પણ હું થઈ ગયું ઊંધી ઘડી થઈ ગઈ તો હાડલો તો એવો ને એવો જ છે ને, ઊંધી થઈ ગઈ કે સીધી થઈ ગઈ એમાં હું ફેર પડી જાય? બસ લે, આ તું છે ને આ જો સાડીનો શેડ હોય તે આ ઊંધો નાખે કે સીધો નાખે, હું ફેર પડે? ફેર ઘણોય પડે. આ અમે પહેરીએ ઈ જો ને આ તે પહેરી ઈ જો, બસ તને તો એમ કે તું જે કરે એવું અહીંયા કરીએ એ બધું હાલે એમ. એ આ છે ને શેડા તું ઊંધા નાખે ને એ હાલે, મારે નહીં હાલે. આની ઘડી હરખી કરવાની ને ઇસ્ત્રી એ કરવાની. અને ધોયો છે ઈ કેવો આજો ને મેલો ઘાણ જેવો છે. રહી વાત બા આ હાડલા મેલો છે એની ને, તો છે ને તમને કહી દઉં, તમે કહો છો ને તું કપડાં હરખા નથી ધોતી એટલે મેં કપડાં ધોવાનું બંધ કરી દીધું છે, અને આ હાડલો છે ને ભાભીએ ધોયો છે, તો કેવું હોય ને તો એને કયો. મારી સામે તો તમે જીભડી અકાશો, એને તો કાંઈ નથી કહેતા. આ હાડલો 10 દીથી મેં પહેર્યો નથી એટલે એને ધોયો ન ધોયો એ મને કાંઈ નથી ખબર. એની પહેલા તું ધોતી હતી ને એટલે બસ માર તો તને કહેવાનું. આ હારું બા લ્યો, 10 દી પહેલાનું યાદ છે તમને? ને હમણાંથી ભાભી બધું કામ કરે છે ને એ ઘડી મને તો યાદ નથી કે મેં હાડલો ધોયો થો કે નથી ધોયો. ઈ તો અને એમાંનું કાંઈ યાદ નથી રહેતું.
કોણ જો તને ઘરના કામ યાદ ન રહે, બાએ તને શા કેવી પીવે છે બા ઈ તને યાદ ન રહે, બાને કેવું શાક ભાવે છે ઈ તને યાદ ન હોય, બસ તારું ને દેવાંગનું જે હોય ને ઈ તને યાદ હોય, ઘરના કામ એકેય તને યાદ ન હોય. આ 10 દી પહેલાનો ધોયેલો સાડલો છે જ્યારે તું ધોતી હતી ને ત્યારનો. બા રહી વાત છે ને આ હાડલાની, તો આ હાડલો મેં નથી ધોયો, ભાભીએ ધોયો છે, તો એને 2 વેણ કહેજો. અને હા, આપણા ઘરમાં આ નવા રિવાજ કેવા ઊભા છે? જો તમારા હાટુ હવારમાં સા બનાવવાની, પાછા તમારા દીકરાને તો ગળી સા જોતી હોય એની હાટુ અલગ બનાવવાની, હજી એનું માઇન્ડ કરતી હોય ત્યાં તો ભાભી ત્યાંથી રાયડું પાડતા જ હોય કે અલી ક્યાં વહી ગઈ, આ કર ઓલું કર. તો હું આ ઘરની નોકર છું? હાવ નોકરની જેમ જ મારો તો વર્તારો થઈ ગયો છે. એમ એ તું આ ઘરની વહુ છે અને હું પૈણીને આવીને ત્યારે મારા ઘરમાં 18 જણા હતા તોય બધાયનું હું કરી લેતી હતી. અને આ તારા ઘરે તને જોવા આવ્યા ને ત્યારે તારી જ માએ કીધું તું કે અમે લોકો તો 22 જણનું કુટુંબ હતું તો એ બધે પોગી વળતા હતા. એક તું જ કોણ જાણે નવી નવાઈની કે તારાથી કામે પોગાય જ નહીં. કેવું કરેશ તું એવું? આ તો બા આ છે ને ઘરની વહુનું કામ હોય ને તો વહુમાં હું એકલી નથી, ભાભી હોતક છે, અને એ તો 10 વર્ષથી આવ્યા છે, તો એને તો બધી ગમગતી હશે ને કે એટલા બધાને કેમ હાસવા, તો એ કેમ બધું નથી કરતા? એને કયો નહીં. તારા આવ્યા પેલા ઈ જ હાચવતી હતી, ઈ જ બધું કરતી હતી. એની પાસેથી શીખાય કે બધાયના સ્વાદ કેમ પરખાય, બધાયનું કેમ કરાય. બાને મોળી સા જોઈ સી તો પેલા મોળી ગાળીને પછી વરને સામાં ખાંડ નખાય. એટલી તો અક્કલ હોય કે એ તને ભાભી શીખવાડે કા હું શીખવાડું કા કોઈક બીજું શીખવાડે? બા સેન મારા બાપાને ઘેર મેં કાંઈ નથી કર્યું, પણ અહીં આવીને બધું એકડે એકથી શરૂઆત કરું છું, તો વચમાં એકાદી વસ્તુ ભૂલાઈ જાય તો શું થઈ ગયું એમાં? ઘણું થઈ જાય. એક વસ્તુ ભૂલાઈ જાય એટલે આ સૂરજ કોઈ દી ઉગતા ભૂલી ગયો? ઉગે છે ને એના ટાઈમે ઈ એમ કહે કે મારે આખી બ્રહ્માંડને હાચવવાનું એટલે હું આજે હું ઉગતા ભૂલાઈ ગયું. બા હવે છે ને તમે તમારું બગબગ અહીંયા ચાલુ રાખો, અત્યાર લગી કાંઈ બોલી નથી ને તો બધા માથે ચડી ગયા. હવે જોવો મારા બાપાને ફોન કરીને કહી દઉં, ભલે બધું ઘરનું ઉઘાડું થાતું. એ ધમકી તો દેવાની જ નહીં. બાપાને કહી દઉં ને આને કહી દઉં. જો તારો બાપામાં સંસ્કાર હશે ને તો ઈ તને ધકશે કે હારે જાય ને તો કેમ રેવાય, કોઈની સામે બોલાય નહીં. બકબક કરેશ. સીભડી તો જો વેત એકની છે